રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અને ઇન્ફોના ચેરમેન દિલીપ સંધાણીએ કિસાન માર્કેટનું ઓપનિંગ કરાવ્યું। અમરેલી જિલ્લાના ધારી ખાતે રાજકોટના સંસદ પરસોત્તમભાઈ રૂપાલા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં કિસાન માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તેમજ 7.5 વીઘામાં કરોડો રૂપિયાના ખર્ચે યુનિટ સ્થપશે, જેનું ખાતમુહૂર્ત પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળીના 1800 ખેડૂતો જોડાયેલા છે। જિલ્લામાં એકમાત્ર FPO સેન્ટરની સુવિધાથી ખેડૂતોને ખાતર, બિયારણ સહિત અનેક સુવિધાઓ સરળતાથી મળી રહેશે। 10,000 FPO સમગ્ર દેશમાં બનાવવાના હતા, તે પૈકીનો એક FPO આપણા ધારીની અંદર બન્યો અને જેમનું ગઠન કરવાની વિધિ ભાવનાબેન ગોંડલિયાએ પાડી। એ FPOની સાધારણ સભા હતી, એક સહકારી મંડળીની સાધારણ સભા હતી। આ બંનેના કામો થકી શૂન્યમાંથી શરૂ થયેલી આ FPO રૂપિયા 200 કરોડના ટર્નઓવર સુધી પહોંચી, જે ખેડૂતોની જણસોને ખરીદી એનું મૂલ્યવર્ધન કરી અને એમાંથી મળતી નફાની રકમ અમૂલ પેટર્ન પ્રમાણે ખેડૂતોને પરત આપવા માટેની વ્યવસ્થા અહીંયા ધારીમાં સફળતાપૂર્વક કરી રહ્યા છે। એ માટે એમને અભિનંદન।